આપણું મહત્વનું ચેપ્ટર પ્રથમ જે છે ચાલુ છે બેટા, એમાં ખાસ કરીને પારિભાષિક શબ્દો 45 છે બેટા. જે શબ્દ ઉપર હું જે ભાર આપું છું ને વધારે, એ શબ્દો બહુ મહત્વના છે. ત્યારે મેં છેલ્લો પોઈન્ટ સમજાવ્યો હતો મિલકત પૂંજી. મિલકત બે પ્રકારની છે. એક અદ્રશ્ય મિલકત, આ અદ્રશ્ય મિલકત જોઈ શકાતી નથી. મેં સમજાવ્યું હતું છેલ્લે ગયા પીરિયડમાં. અદ્રશ્ય મિલકત જોઈ શકાતી નથી તેવી મિલકત છે સ્થિર મિલકત, મિલકત પૂંજી. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક ને કોપીરાઇટ મેં ગયા પીરિયડમાં તમને વિધિવત સમજાવ્યું હતું તે કે અદ્રશ્ય મિલકત કઈ કઈ, લાંબી ચર્ચા કરતો નથી હું. પછી એક બીજી દ્રશ્ય મિલકત, આ સમજાવવાની બાકી હતી. દ્રશ્ય મિલકત, દ્રશ્ય મિલકત એટલે જે મિલકત જોઈ શકાય તેવી મિલકતને દ્રશ્ય મિલકત કહે. એનો પેલો પ્રકાર. કાયમી મિલકત. સ્થિર મિલકત, સ્થાયી મિલકત ને સ્થાવર મિલકત. કાયમી મિલકત એટલે સ્થિર મિલકત જેનું આયુષ્ય બેટા ખૂબ જ લાંબુ હોય. આ મિલકત વસાવ્યા પછી તેનો લાંબા ગાળા સુધી વપરાશ કે ઉપયોગ કરી શકીએ. એકવાર દુકાન લીધા પછી તે લાંબા ગાળા સુધી આપણે દુકાન વાપરી શકીએ. દુકાન બીજી વાર ખરીદવી ન પડે. ઘડિયાળ, મોબાઈલ, ટેબલ, આ બધી સ્થિર મિલકતો છે. ટ્રક, વાહન, મોટર, રોકાણો, મકાન, જમીન, ફર્નિચર. એકવાર, અને હા બીજી ભાષામાં કહીએ તો જ હાલે, સ્થિર મિલકતનું રોકડમાં રૂપાંતર ટૂંકા ગાળામાં ન થાય. મારે આજે પૈસા જોઈએ છે, મારું મકાન કાલે ન વેચાય. રોકડમાં રૂપાંતર ઘડીકમાં ન થાય. પણ એના કરતા ધ બે શબ્દ આ સારો છે. થિયરીમાં જ લખ્યું છે મેં કે એકવાર ખરીદ્યા પછી અથવા વસાવ્યા પછી લાંબા ગાળા સુધી ઉપયોગ આપણે કરી શકીએ, વાપરી શકીએ. બીજી એમાં છે ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલું રોકડમાં રૂપાંતર ટૂંકા ગાળામાં થાય, ફરતી જ રહે બેટા. દાખલા તરીકે ગોડાઉનમાં પડેલો સ્ટોક, દેવાદાર. મેં દેવાદાર લેણદાર ઉપર ખૂબ જ ભાર આપ્યો તો બેટા, મગજમાં રાખજો. દેવાદાર એટલે કોણ? ઉધાર વેચેલો માલ અથવા તો કોઈને ઉછીની આપેલી રકમ જેની પાસે લેવાના બાકી છે. આ ચાલુ મિલકત. ગલ્લામાં પડેલી રોકડ સિલક, બેંકમાં પડેલી બેંક સિલક, આ ચાલુ મિલકત છે જેનું ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ જાય. ત્રીજી મિલકત અવાસ્તવિક મિલકત. મિલકત છે બેટા, પણ આ મિલકત વેચતા રોકડ મળે નહીં. આ મિલકત એટલે કે અવાસ્તવિક મિલકત વેચતા રોકડ મળે નહીં, રોકડમાં રૂપાંતર ન થાય.
नहीं वेची शकाय तेवी मिलकत, एक ज લીટીમાં नहीं वेची शकाय तेवी मिलकत એને અવાસ્તવિક મિલકત કહે છે। ધંધાની એકત્રિત ખોટ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, મેં ત્યારે છેલ્લો પોઈન્ટ સમજાવ્યો તો આ આગળના પોઈન્ટમાં વોડાફોનને હજ મિલકતનો પોઈન્ટ પૂરો બેટા। આજે પોઈન્ટ બીજો ખર્ચાઓ। ધંધો ચલાવવા માટે જે ખર્ચ કરવો પડે તેને ખર્ચાઓ કહે। પણ ખર્ચાના બે ભાગ પડે બેટા। એક મહેસૂલી ખર્ચ, વારંવાર કરવો પડે। ધંધો ચલાવવા માટે વારંવાર કરવો પડે। દાખલા તરીકે લાઇટ બિલ, વીજ વપરાશ કરવો હોય તો 2 મહિને લાઇટ બિલ ભરવું પડે। નોકરનો પગાર, નોકરીએ નોકરને રાખ્યો હોય તો મહિને મહિને પગાર ચૂકવવો પડે। દુકાન ભાડે રાખી હોય તો વાપરીએ તો મહિને મહિને ભાડું ચૂકવવું પડે। સેવાના બદલામાં ચૂકવાતું મહેનતાણું એટલે ખર્ચાઓ, મહેસૂલી ખર્ચ। સેવાના બદલામાં વીજ વપરાશની સેવા લીધી, લાઇટ બિલ ચૂકવ્યું। મુકેશને નોકરીમાં રાખ્યો, પગાર ચૂકવ્યો। દુકાન ભાડે રાખી, ભાડું ચૂકવ્યું। સેવાના બદલામાં ચૂકવાતો ખર્ચ એને મહેસૂલી ખર્ચ કહે। બીજો ખર્ચ મૂડી ખર્ચ। મૂડી ખર્ચ વારંવાર કરવો પડતો નથી। મૂડી ખર્ચ વારંવાર કરવો પડતો નથી, મગજમાં ધ્યાન રાખજો બેટા। એક વાર ખર્ચ કરીએ અને લાંબા ગાળા સુધી લાભ મળે। મિલકત, મકાનની ખરીદી કરીએ ને મૂડી ખર્ચ કેવા? મકાનની ખરીદી કરી, કાયમી મિલકત। બેંકમાંથી લોન, કોઈને લોન આપી, મિલકત। રિલાયન્સના શેર ખરીદા, મિલકત, મૂડી ખર્ચ। એકવાર દુકાનનું ફર્નિચર બનાવ્યું, મૂડી ખર્ચ, મિલકત। એટલે ખર્ચાના બે પ્રકાર છે, એક મહેસૂલી ખર્ચ અને બીજો મૂડી ખર્ચ। મહેસૂલી ખર્ચ સેવાના બદલામાં વારંવાર ચૂકવાતો ખર્ચ છે, અને મૂડી ખર્ચે એકવાર ખર્ચ કર્યા પછી તેની સેવા લાંબા ગાળા સુધી મળ્યા કરે। એટલે કે ટૂંકમાં કહીએ તો મિલકતની પ્રાપ્તિ થાય। ત્રીજું આવકો, ઉપજ। ધંધો કાર્યરત રાખવા માટે રોજે રોજ આવક મળે છે। વેપારીની મુખ્ય આવક માલનું વેચાણ છે। ધંધો ચલાવતા રોજ બરોજ જે આવક પ્રાપ્ત થાય છે તેને મહેસૂલી આવક કહે છે। વેપારીની મુખ્ય આવક માલનું વેચાણ છે। આવકના પણ બે પ્રકાર, ખર્ચની જેમ બેટા મહેસૂલી આવક। આપણે જેમ ખર્ચાના બે ભાગ પાડ્યા,
મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. તેવી જ રીતે આવક એટલે કે ઉપજ. મહેસૂલી ઉપજ સેવાના બદલામાં મળતું મહેનતાણું, આ ચૂકવાતું મહેનતાણું. સેવાના બદલામાં કોઈ વ્યક્તિનું કામ કર્યું, કમિશન મળ્યું. ઘણી દુકાને તમે જાઓ છો મેઇન રોડ ઉપર, ત્યાં દુકાન પાંદ બીડીની હોય, અન્ય વેપારી હોટલ હોય, છતાં પણ બોર્ડ માર્યો હોય છે અમદાવાદ બોમ્બે 2x2 વિડીયો કોચ મિની બસ રોજ ઉપડે છે. તો આ બસની ટિકિટ કાપે એની પર કમિશન મળે છે ને. કોઈ વ્યક્તિના સેવાના બદલામાં મળતી આવક એટલે મહેસૂલી આવક. વારંવાર મળતી રહે છે. હમણાં શીખા આપણે વારંવાર ચૂકવાય છે એને મહેસૂલી ખર્ચ વારંવાર ચૂકવાય છે. આ વારંવાર મળે છે તેને મહેસૂલી આવક કહે છે. મહેસૂલી આવક વારંવાર મળે. ધંધો વેપારીની મુખ્ય આવક માલનું વેચાણ છે. બીજું મૂડી આવક. અહીંયા મૂડી ખર્ચ લખ્યો તો મેં, આ મૂડી આવક. મૂડી આવક અમુક સમયે જ મળે છે. દાખલા તરીકે બેંકમાંથી લીધેલી લોન વારંવાર મળે નહીં. મકાનનું વેચાણ મૂડી આવક, ફર્નિચરનું વેચાણ મૂડી આવક. કે મકાન કે આપણી પાસે અઢળક ન હોય, અમુક જ હોય બેટા, તો એ મકાન વેચ્યું, લોન લીધી, ફર્નિચર વેચ્યું. કોઈ જાહેર સંસ્થા પાસેથી આપને દાન મળ્યું, સખાવત મળી. દાન એટલે સખાવત, દાન મળ્યું. મૂડી આવક. ચોથું વટાવ. બેટા વટાવ શબ્દ બહુ મહત્વનો છે. મોટા વેપારી નાના વેપારીને અને નાના વેપારી મોટા વેપારી પાસેથી માલ ખરીદે છે ને, ત્યારે અમુક રકમ, અમુક ટકા જે બાદ કરી આપે છે, ઓછા કરી આપે છે, તેને વટાવ કહે છે. વટાવના પ્રકાર બે છે. વેપારી વટાવ અને બીજો રોકડ વટાવ. વેપારી વટાવ ધ્યાન રાખજો બેટા, બહુ મહત્વનો પોઈન્ટ આવ્યો છે. દેવાદાર લેણદારની જેમ મિલકત, આજે બધા મહત્વના પોઈન્ટ સમજાવ્યા છે મેં. ખર્ચાઓ, આવકો, વટાવ. એમાં પેલો વેપારી વટાવ. વેપારી વટાવ નાના વેપારીને મોટા વેપારી છાપેલી કિંમત, એટલે વસ્તુની ઉપર પ્રિન્ટ મારી હોય તે પ્રાઇસ, છાપેલી કિંમત. છાપેલી કિંમતનું બીજું નામ છે મુકરર કિંમત. આ છાપેલી કિંમતમાંથી અમુક ટકા રકમ કાપી આપે એને વેપારી વટાવ કહે છે. દાખલા તરીકે તમે ફેર એન્ડ લવલી ક્રીમ છે તે દુકાને જાઓ તો એની પ્રિન્ટ 90 રૂપિયા છે, તો 90 રૂપિયા લે. તેને 10% લેસે મળી હોય તો એને 81 રૂપિયામાં મળી હોય તો એને 9 રૂપિયા નફો થયો. માટે વેપારી વટાવ નાના વેપારીનો નફો છે.
વેપારી વટાવ નાના વેપારીનો નફો છે અને માલની ખરીદ અને વેચાણ પર લાગુ પડે છે. એમાં વ્યવહાર મેં સમજાવ્યા હતા બેટા, આર્થિક વ્યવહાર, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. તો વેપારી વટાવ નાના વેપારીનો નફો છે, મોટા વેપારી નાના વેપારીને છાપેલી કિંમતમાંથી જે લેસ કરી આપે છે તેને વેપારી વટાવ કહે. નાનો વેપારી રોકડેથી માલ ખરીદે તોય શું, ઉધાર ખરીદે તોય શું, વેપારી વટાવ મળે છે. જેમ મોટા જથ્થામાં માલની ખરીદી એમ વેપારી વટાવના ટકા ઊંચા. 50,000નો માલ ખરીદો તો કે 10%, 70,000નો ખરીદો તો કે 12%. જેમ મોટા જથ્થામાં નાના વેપારી મોટા વેપારી પાસેથી જેમ મોટા જથ્થામાં માલની ખરીદી કરે એમ વેપારી વટાવના ટકાનો દર ઊંચો છે. વેપારી વટાવ નાના વેપારીનો નફો છે, મોટો વેપારી નાના વેપારીને આપે છે. માટે વેપારી વટાવ છાપેલી કિંમતમાંથી બાદ થાય છે. બેટા એ ખાસ ધ્યાન રાખવાનું. બીજો વટાવ રોકડ વટાવ. રોકડ વટાવ એ રોકડ વ્યવહારમાં જ લાગુ પડે છે. નામ જ જુઓ, રોકડ વટાવ. રોકડ વટાવ એ રોકડેથી માલ ખરીદે ને વેચીએ ત્યારે જ રોકડ વટાવ મળે છે. વેપારી વટાવ દરેકમાંથી મળે છે. રોકડ વટાવ દાખલા તરીકે માલની ખરીદી રૂપિયા 1 લાખ, એમાંથી 10% વેપારી વટાવ બાદ 10,000, 90,000. હવે નાનો વેપારી એમ કહે કે મારે ઉધાર માલ ખરીદવો નથી, મારે તો રોકડેથી જોઈએ છે, તો હજી એક 5% વટાવ કાપી આપે છે. હજી ધ્યાન રાખજો બેટા, વેપારી વટાવ દરેક વ્યવહારમાંથી બાદ થાય છે. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાંથી બાદ થાય છે. વેપારી વટાવ છાપેલી કિંમતમાંથી બાદ થાય છે. છાપેલી કિંમતનું નામ છે મુકરર કિંમત. જે વસ્તુની ઉપર પ્રાઇસ લખેલો હોય તે છાપેલી કિંમત. રોકડ વટાવ વેપારી વટાવ બાદ કર્યા પછીની કિંમતમાંથી બાદ થાય છે. કારણ હમણાં મેં ઉદાહરણ આપ્યું કે માલની 1 લાખ રૂપિયાની ખરીદી કરી મોટા વેપારી પાસેથી, તો 10% વેપારી લેસ કરી દીધો, કારણ કે વેપારી વટાવ નાના વેપારીનો નફો છે. મેં તમને ઉદાહરણ સમજાવ્યું કે ફેર એન્ડ લવલી તમે 90 રૂપિયાની પ્રિન્ટમાં 90 રૂપિયા એ તમને આપે વેપારી, તો નાના વેપારીને 10% લેસે મળ્યું હોય તો એને 9 રૂપિયા નફો થયો. એને 81 રૂપિયામાં ખરીદી કરી હોય, એટલે કે 1 લાખની ખરીદી કરી તો વેપારીએ કીધું કે હું તને 10% લેસ કરી આપીશ. આને કહેવાય વેપારી વટાવ. હવે નાનો વેપારી બોલે છે કે મારે તો રોકડેથી માલ ખરીદવો છે, તો મોટો વેપારી બોલે છે તો હજી તને 5% લેસ કરી આપું. આને કહેવાય બેટા રોકડ વટાવ. એટલે કે હવે બે વચ્ચેનો તફાવત સમજાવું. આ બે પારિભાષિક શબ્દ સમજાવ્યા, હવે તફાવત સમજાવું બેનો, એટલે વધારે સમજાશે. વેપારી વટાવ દરેક વ્યવહારમાંથી બાદ થાય છે. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાંથી બાદ થાય છે. વેપારી વટાવ નાના વેપારીનો નફો છે.
રોકડ વટાવ મોટા વેપારી રોકડ તાત્કાલિક મેળવવા માટેનો પ્રયત્ન કરીને પ્રલોભન આપે છે. વેપારી વટાવ અને રોકડ વટાવ બંને માલની ખરીદી અને વેચાણ પર લાગુ પડે છે. જેમ મોટી ખરીદી એમ વેપારી વટાવના ટકા ઊંચા. રોકડ વટાવમાં એવી રીતે નથી. રોકડેથી વ્યવહાર થાય તો જ રોકડ વટાવ મળે છે. આજે છેલ્લો પણ સમજાવી દઉં. કસર જે આને મેળ ખાય છે બાજુમાં એટલે કસર. વટાવ વટાવ ખરીદ અને વેચાણમાં લાગુ પડે. કસર લેણા દેવામાં લાગુ પડે. લેણા દેવા લખેલ છે બધું પારિભાષિક શબ્દમાં. બેટા આ સમજાવું છું. કસર ખરીદ વેચાણમાં લાગુ પડતો નથી. લેણા દેવા, લેણા એટલે દેવાદાર, દેવા એટલે લેણદાર. મેં સમજાવ્યું હતું. હું રાજુ પાસેથી 50,000 માગું છું. રાજુને ફોન કર્યો કે રાજુ મને પૈસા આપી જા. રાજુ કે 49,000 રૂપિયા જોઈએ છીએ. મેં કીધું લાવ. જે મેં 1,000 ઓછા લીધા અને એનું ખાતું મેં ચૂકતે કર્યું એનું નામ છે કસર. વટાવમાં ટકાનો દર હોય છે. જુઓ બેટા, ટકા. કસરમાં ટકાનો દર હોતો નથી. લેણામાં ઓછી રકમ મળે અને દેવામાં ઓછી રકમ ચૂકવીએ એનું નામ કસર છે. હવે હું વટાવ અને કસરનું તફાવત સમજાવું. વટાવ ખરીદ વેચાણમાં લાગુ પડે છે. કસર દેવા લેણામાં લાગુ પડે છે. વટાવમાં ટકાનો દર હોય છે. કસરમાં ટકાનો દર હોતો નથી. આ બે પોઈન્ટ જ મહત્વના છે બેટા. લેણા દેવામાં લાગુ પડે. આપણી માથે કરજ છે, ઓછી રકમ ચૂકવીએ ને કસર મળી કહેવાય. અને આપણે કોઈ પાસે માગીએ છીએ એટલે લેણા, અને આપણે ઓછી રકમ મળે એને કસર આપી કહેવાય. આપેલી કસર ખર્ચ છે અને મળેલી કસર આવક છે. રેડી બેટા? આજે એટલું ઘણું પારિભાષિક શબ્દના મહત્વના પોઈન્ટ આજે બધા પૂરા કર્યા છે. સામાન્ય જે પોઈન્ટ છે એના અમે ફોટા મોકલશું બેટા, પણ જે બહુ મહત્વના હતા એ મોકલાવ્યા છે. કારણ કે મારે તમને બીજા પ્રકરણમાં લઈ જવા છે. તેમાં ધ્યાન રાખવાનું ખાસ. ત્યાં 10% 15% પ્રેક્ટિકલ આવશે. માટે રોજે રોજ હું એ પોઈન્ટ બોલતો જઈશ ને પારિભાષિક શબ્દોના નામ આવતા જશે. અમુક જે મહત્વના પોઈન્ટ હશે પારિભાષિક એ પાછો જોઈને હું તમને સમજાવીશ. કાંઈ પણ બેટા ન સમજાય તો જયેશભાઈને ફોન કરજો, મને ફોન કરજો. મારા નંબર છે 94 292 15 15 0. આવજો બેટા. કાંઈ સમસ્યા હોય તો કહેજો બેટા. ઘરમાં રહેજો બેટા બધા. આવજો.